સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું દાખલા નંબર 16. દાખલા નંબર 16 છે 31/3/2012 રોજ આશિષ લિમિટેડનું પાકું શેડ્યુલ નીચે પ્રમાણે છે. મૂડી દેવા અને મિલકત લેણા. મૂડી દેવા બાજુ જોઈએ તો 10,000 8% પ્રેફરન્સ શેર, દરેક ₹10નો પૂરા ભરપાઈ થયેલા 1 લાખ. 40,000 ઇક્વિટી શેર, દરેક ₹100નો પૂરેપૂરા ભરપાઈ થયેલા 4 લાખ. અનામત ભંડોળ 1,37,000. મકાન અંગે ઘસારા ભંડોળ 10,000. રોકાણ વધઘટ ફંડ 45,000. નફા નુકસાન ખાતે 1/4/2011 બાકી 80,000 પ્લસ 2011-12 નફો 4,30,000. બાર રકમ આવશે 5,10,000. પરચુરણ લેણદારો 48,000. મિલકત લેણા બાજુ મકાન મૂળ કિંમતે, બજાર કિંમત 3,50,000 60,000. ફર્નિચર પડતર કિંમતે, જેની બજાર કિંમત 3,000 અને બારે રકમ છે 10,000. આખરનો સ્ટોક 4,50,000. 4%ના રોકાણો, બિનધંધાકીય રોકાણો જેની દાર્શનિક કિંમત છે 4 લાખ, બારેની કિંમત 3,80,000. દેવાદારો 3 લાખ માંથી ગાલકત અનામત 20,000 બાદ કરશું એટલે આવશે 2,80,000. બેંક સિલક 60,000. પ્રાથમિક ખર્ચા 10,000 અને ટોટલ સરવાળો આવશે 12,50,000. વધારાની માહિતીમાં છેલ્લા 3 વર્ષનો નફો દરેક વર્ષે 45,000ના વાર્ષિક વધારાથી વધે છે. હવે આપણને ખબર છે કે વાર્ષિક વધારાથી વધતો હશે તો એ મુજબનો આગળનો નફો પણ એનો વધ્યો હશે, જે આપણે પાઘડીમાં પણ આવો દાખલો જોયો હતો. અધિક નફાની 3 વર્ષની ખરીદીના આધારે પાઘડી ગણવાની છે. ત્રીજું કે કરવેરાનો દર 50% છે. 2011-12નો નફો કરવેરા બાદ કર્યા પહેલાનો છે. કંપની દર વર્ષે કર બાદ નફાના 20% રકમ સામાન્ય અનામત ખાતે લઈ જાય છે અને અપેક્ષિત વળતરનો દર 15% છે. શેરની વ્યાજબી કિંમત શોધો. તો વ્યાજબી કિંમતમાં બંને આવશે, આંતરિક કિંમત અને બજાર કિંમત. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે દાખલાની ગણતરીની શરૂઆત કરીએ. તો દાખલા નંબર 16 સૌથી પહેલા જુઓ તો પાઘડીની ગણતરી, કારણ કે આપણને અહીંયા પાઘડી ગણવાની કીધેલી છે 3 વર્ષના આધારે, તો આપણે પહેલા પાઘડી ગણવી પડશે. એમાં સૌથી પહેલા રોકાયેલી મૂડી. તો રોકાયેલી મૂડીની અંદર મિલકતોની અંદર જુઓ તો મકાનની જે કિંમત છે એ મકાન મૂળ કિંમતે, જેની બજાર કિંમત 3,50,000 હતી અને 60,000 બારી કિંમત આપેલી છે, તો આપણે અહીંયા લેશું 3,50,000. ફર્નિચરની પડતર કિંમત લેવી પડશે, બજાર કિંમત જે 3,000 આપેલી છે એ. પછી સ્ટોક 4,50,000. દેવાદારો, તો દેવાદારો પણ કેટલા આવશે 2,80,000 ગાલકત અનામત બાદ, અને બેંક શિલક 60,000. તો એનો બધાનો સરવાળો થશે 11,43,000. બરાબર, 11,43,000 સરવાળો આવશે. એનામાંથી બાદ થશે દેવા. તો પરચુરણ લેણદારો આપણે જોઈએ છે 48,000 આપેલા છે, તો 48,000 ધ્યાનમાં લેશું. અને કરવેરાની જોગવાઈ, હવે અહીંયા કરીને આપણને 2011-12નો નફો 4,30,000 આપેલો છે, જે શું છે કરવેરા બાદ કર્યા પહેલાનો છે. તો 50%, આવકવેરાનો દર 50% છે, તો આપણે આવકવેરાનો દર 50% કરવું પડશે, એટલે કે 4,30,000 ગુણ્યા 50% એટલે આવશે 2,15,000. તો 48,000 પ્લસ 2,15,000 એટલે આવશે 2,63,000. તો 11,43,000 માંથી 2,63,000 બાદ કરશું એટલે આવશે રકમ 8,80,000. એમાંથી બાદ થશે 8%ની પ્રેફરન્સ શેર મૂડી. જો 1 લાખ આપેલી છે તો એ બાદ કરશું એટલે રોકાયેલી મૂડી મળશે 7,80,000. રોકાયેલી આપણને મૂડી મળી ગઈ. ઓકે સ્ટુડન્ટ, તો ખાસ અહીંયા એ વસ્તુ ધ્યાનમાં લેવી પડશે કે કરવેરાની જે જોગવાઈ છે એ ખાસ અહીંયા કરવાની છે. આપણા પાસે 11-12નો નફો આપેલો જ છે, તો એના આધારે આપણે કરવેરાની જોગવાઈ કરશું, જે પાઘડીના આપણે આગળના દાખલામાં પણ જોયું હતું. અને મિલકત લેણા બાજુ જો મકાનની અને ફર્નિચરની બંનેની બજાર કિંમત આપેલી જ છે, બરાબર, પડતર કિંમતે, અને નીચે બજાર કિંમત પણ એની આપેલી છે, તો આપણે એ કિંમત ખાસ કરીને ધ્યાનમાં લેશું. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે આગળ જઈએ. અપેક્ષિત નફો. અપેક્ષિત નફો એટલે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. તો રોકાયેલી મૂડી છે 7,80,000 ગુણ્યા 15% અપેક્ષિત વળતર એટલે આવશે 1,17,000 અપેક્ષિત નફો. ઓકે,
હવે આપણે સરેરાશ નફો જોઈએ તો સરેરાશ નફાની અંદર આપણે સૌથી પહેલા ભારિત નફો આપણે શોધવો પડશે તો 2009-10, 10-11 અને 11-12. તો અહીંયા કને આપણો કેટલો આપેલો છે 4,30,000, તો એનાથી 45,000 થી વધે છે નફો. તો એના આગળમાં શું હશે 45,000 ઓછા હશે અને એના આગળમાં શું હશે બાકીના 45,000 ઓછા જોવા મળશે. એટલે 3,40,000 એમાં 45,000 ઉમેરશું આપણે એટલે 3,85,000. 3,85,000 માં જો 45,000 ઉમેરે એટલે 4,30,000 આવશે. એટલે આપણા પાસે આ એક વસ્તુ આપેલી હતી 4,30,000, તો એના ઉપરથી આપણે અહીંયા બાદ બાકી, કારણ કે અહીંયા શું કીધું છે કે 45,000 વાર્ષિક વધારાથી વધે છે, વાર્ષિક વધારાથી વધતો હોય. એટલે 11-12 જો 4,30,000 તો એના આગળના વર્ષમાં 45,000 કેવો હશે ઓછો હશે અને એના આગળના વર્ષમાં પણ એનાથી ઓછો હશે. હવે અહીંયાથી જોઈએ તો અહીંયા 3,40,000 એમાં 45,000 ઉમેરો કર્યો હશે એટલે 11-12 3,85,000 મળ્યો હશે અને 11-12 ઉમેરો કર્યો હશે એટલે 4,30,000 મળ્યો હશે, કારણ કે અહીંયા કીધેલું છે 45,000 થી વધે છે એટલા માટે. પછી ગુણ્યા 1, 2 અને 3 એને ભાર આપો એટલે ભારિત નફો મળશે. 3,40,000 ના ગુણ્યા 1 એટલે 3,40,000, 3,85,000 ગુણ્યા 2 એટલે 7,70,000, 4,30,000 ગુણ્યા 3 એટલે 12,90,000. તો સરેરાશ નફો બરાબર. હવે ભારિત સરેરાશ નફો આપણને શોધવો પડશે. અહીંયા કોને કુલ નફો આપણને મળી ગયો છે. તો ભારિત સરેરાશ નફો એટલે કે ભારિત નફો ભાગ્યા ભાર. તો 24 લાખ છેદમાં કેટલો થશે ભાર 6 એટલે આવશે 4 લાખ આપણો સરેરાશ નફો મળશે. તો સરેરાશ નફો 4 લાખ એમાંથી 50% કરવેરા બાદ પૂરા પડશે એટલે 2 લાખ બાદ થયા. તો કર બાદ નફો કેટલો મળ્યો 2 લાખ. એમાંથી બાદ થશે બિનધંધાકીય રોકાણોનું વ્યાજ. હવે આપણે દાખલાની અંદર બિનધંધાકીય રોકાણો આપણને આપેલા જ હતા. કેટલા રોકાણો છે એ બિનધંધાકીય રોકાણ છે. જુઓ અહીંયા કરે છે બિનધંધાકીય રોકાણોની અંદર આપણને કિંમત આપેલી છે દાર્શનિક કિંમત જેની 4 લાખ છે. ઓકે, તો દાર્શનિક કિંમત એની 4 લાખ છે, 4% રોકાણો છે. તો 4 લાખ દાર્શનિક કિંમત 4% અને ગુણ્યા એના 50% કરવેરા છે એટલે 8,000 આવશે. તો 2 લાખમાંથી 8,000 બાદ થશે એટલે રકમ આવશે 1,92,000. એમાંથી બાદ થશે પ્રેફરન્સ ડિવિડન્ડ કેટલું 8,000, કારણ કે 1 લાખના 8% લેખે પ્રેફરન્સ ડિવિડન્ડ થશે બરાબર. મૂડી થશે 1 લાખ છે તો 8% એટલે 8,000. તો હવે 1,92,000 માંથી 8,000 બાદ એટલે 1,84,000 સરેરાશ નફો અને વેચણી પાત્ર નફો આપણા પાસે રહેશે. તો હવે એનું સૂત્રની અંદર આગળ જઈએ તો અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. તો સરેરાશ નફો 1,84,000 એમાંથી 1,70,000 અપેક્ષિત નફો બાદ કરશું એટલે 67,000 આપણને મળશે અધિક નફો. હવે અધિક નફો મળી ગયો તો પાઘડીની ગણતરી થઈ શકશે. પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ. તો 67,000 અને અહીંયા આપણને 3 વર્ષ પાઘડી ગણવાની કીધેલી છે એટલે ગુણ્યા 3 એટલે થશે 2,01,000 આપણે શું મળશે પાઘડી બરાબર. પાઘડી આપણને મળી ગઈ. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે આગળમાં જઈએ તો આગળ આપણે પાછી એની ગણતરી થશે ચોખ્ખી મિલકતની ગણતરી. તો ચોખ્ખી મિલકતની પદ્ધતિએ ખાસ તો ચોખ્ખી મિલકતમાં પહેલી જ આવશે રોકાયેલી મૂડી 7,80,000 પ્લસ પાઘડી થશે. પાઘડી કેટલી થશે 2,01,000, કારણ કે જે આપણે શોધીએ ને બિનધંધાકીય રોકાણો. આપણને બિનધંધાકીય રોકાણોની અંદર જુઓ તમે તો બિનધંધાકીય રોકાણો આપેલા હતા 4 લાખ બરાબર. બિનધંધાકીય રોકાણ કેટલા 4 લાખ એની દાર્શનિક. તો વ્યાજ એને હંમેશા દાર્શનિક કિંમત ઉપર ગણાશે. સ્ટુડન્ટ્સ વ્યાજ છે ને એ હંમેશા દાર્શનિક કિંમત ઉપર ગણાશે અને જ્યારે રકમ આપણને ત્યાં ધ્યાનમાં લેવી પડે ને એ બહારની રકમ લેવી પડશે. તો એ કેટલી હતી આપણા પાસે 3,80,000. પણ સ્ટુડન્ટ્સ એક વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો કે અહીંયા કને તમને 3,80,000 એની કિંમત તો આપેલી છે, સાથે રોકાણ વધઘટ ફંડ પણ આપેલું છે. તો આ 3,80,000 માંથી રોકાણ વધઘટ ફંડ છે ને 45,000 શું કરવું પડશે બાદ કરવું પડશે. ઓકે સ્ટુડન્ટ્સ, ખાસ ધ્યાનમાં લેજો આપણને એને બાદ કરવું પડશે. તો આપણે અહીંયા કને શું કરી નાખશું બાદ કરી દેશું. બાદ કરી દેશું એટલે ઘસારા ભંડોળ બાદ કરતા રકમ મળશે 3,80,000
35,000. તો રોકાયેલી મૂડી 7,80,000, પાઘડી 2,01,000, ધંધાકીય રોકાણો 3,35,000 એટલે ચોખ્ખી મિલકત મળશે 13,16,000. તો હવે 13,16,000 મળી ગઈ. હવે શેરની આંતરિક કિંમત બરાબર ચોખ્ખી મિલકત છેદમાં ઇક્વિટી શેરની સંખ્યા. ચોખ્ખી મિલકત 13,16,000, ઇક્વિટી શેરની સંખ્યા આવશે 40,000, જે આપણે આગળ જોઈ શકીએ છીએ. બરાબર 40,000, તો એ આપણે અહીંયા મૂકી દઈશું એટલે જવાબ મળશે 32.9 રૂપિયા. બરાબર, તો આપણી આંતરિક કિંમત. હવે શેરની ઉપજ કિંમતની રીતે શેરની બજાર કિંમત ગણીએ તો આપણા પાસે સરેરાશ નફો પાઘડી મુજબનો હતો. સરેરાશ નફો 1,84,000. જો અહીંયા આપણે આગળ અહીંયા પાઘડી મુજબનો નફો હતો 1,84,000 પ્લસ એનામાં બિનધંધાકીય રોકાણનું વ્યાજ શું કરવું પડશે પ્લસ 8,000 પ્લસ કર્યું એટલે આવશે 1,92,000. પછી સ્ટુડન્ટ્સ 1,92,000 આપણો આવી ગયા. એના પછી અહીંયા કને સામાન્ય અનામતની વિગત આપેલી છે. જોઈએ તો કંપની દર વર્ષે બાદ નફાના 20% રકમ સામાન્ય અનામત ખાતે લઈ જાય છે. તો આપણે અહીંયા કને 20% રકમ સામાન્ય અનામત ખાતે લઈ જવી પડશે. તો સામાન્ય અનામત ખાતે 2,20,000. તો એ 20% રકમ આપણે એટલે કે 40,000 આવશે એ લઈ જશું એટલે વેચાણ પાત્ર નફો 1,52,000 મળશે. બરાબર, તો અહીંયા કને 20% રકમ છે દર વર્ષે કર બાદનો નફો. તો આપણા પાસે કર બાદ નફો જોઈએ તો કેટલો છે કર બાદનો નફો આપણા પાસે? જો 2 લાખ હતો કર બાદ નફો. તો આ 2 લાખ આ આપણે અહીંયા ધ્યાનમાં લેશું. બરાબર, તો એ 2 લાખ કારણ કે એ તો આપણને કીધું છે કર બાદ નફા કર્યા સામાન્ય અનામત ખાતે. કર બાદ નફામાંથી 20% રકમ સામાન્ય અનામત ખાતે લઈ જાય છે. તો આપણે 2 લાખ છે એ કર બાદનો નફો એના 20% એટલે 40,000 લઈ જશે એટલે વેચાણ પાત્ર નફો આપણા પાસે રહેશે 1,52,000. કેટલો રહેશે સ્ટુડન્ટ્સ? 1,52,000. હવે આપણે ડિવિડન્ડનો દર શોધીએ તો ડિવિડન્ડનો દર બરાબર વેચણી પાત્ર નફો છેદમાં ભરપાઈ ઇક્વિટી શેર મૂડી ગુણ્યા 100. તો વેચણી પાત્ર નફો આપણા પાસે મળી ગયો 1,52,000. ભરપાઈ ઇક્વિટી શેર 40,000 ગુણ્યા 100. તો ભરપાઈ ઇક્વિટી શેર મૂડી તમને બતાવી દઈ. બરાબર, 4 લાખ અહીંયા કને ચાલશે. ઇક્વિટી શેર છે દરેક ₹10 એટલે 4 લાખ મૂડી આપણા પાસે ગણાશે. પણ તો આપણે ભરપાઈ ઇક્વિટી શેર મૂડી કેટલી થશે? 4 લાખ. બરાબર, ગુણ્યા 100 એટલે આવશે 29%. તો આપણે 29% શું મળી ગયું? ડિવિડન્ડનો દર મળી ગયો. પછી શેરની બજાર કિંમત તો ડિવિડન્ડનો દર છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા ઇક્વિટી શેરની ભરપાઈ થયેલી કિંમત. તો ડિવિડન્ડનો દર 29%, અપેક્ષિત વળતરનો દર દાખલાની અંદર 15 રૂપિયા આપેલું છે અને ઇક્વિટી શેરની રકમ છે 10 રૂપિયા એટલે આવશે 25.33% શેરની બજાર કિંમત. ઓકે, હવે આગળ જોઈએ તો વ્યાજબી કિંમત બરાબર શેરની આંતરિક કિંમત પ્લસ શેરની બજાર કિંમત છેદમાં 2. તો અહીંયા 32.9 આંતરિક કિંમત, બજાર કિંમત 25.33 છેદમાં 2 એટલે 29.12 રૂપિયા આપણે શું આવશે? વ્યાજબી કિંમત મળી જશે. તો સ્ટુડન્ટ્સ આપણે જોયું દાખલા નંબર 16. બરાબર, દાખલા નંબર 16 આશિષ લિમિટેડ. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજે આપણે દાખલા નંબર 16 ની વાત કરી.